આપણે આવી ગયા છીએ નાળિયા માંડવી રેડી અચાનકપુરમાં. આપણે આજે કેમેરો લાવ્યો છે અને ગિમ્બલ લાવ્યો છે. જોઈ લો, એક ગાડીમાં અમે 3 જણા ગાડી છે ને સેટ અહીંયા નાખી દીધી છે અમે. અમારું ઇન્ટ્રો આપ્યા ખરાબી. આપણે ગિમ્બલમાં કેમેરો ફિટ કરી દીધો છે. હવે આને આપણે છે ને શું કે સ્ટેબિલાઇઝર કરી. વિજયભાઈએ ટોપી પહેરાવી દીધી, એની પાસે એક્સ્ટ્રા હતી એટલે બસ ટોપી પહેરતી કંઈક અલગ જ ફિલિંગ આવે છે. તો બસ આપણે ટોપી જોઈને તમને લાગતું હશે કંઈક અલગ જ ફિલિંગ આવે રેડી, અને મજા આવે અત્યારે વિજયભાઈનો ફોટોશૂટ. જોઈ લો, અત્યારે અમારે આનંદભાઈ ને આવી ગયા છે, આશીષભાઈ ને. કેમ છે આનંદભાઈ? મજામાં. હા હો ભાઈ. વિજયભાઈ ને અમારા ચશ્મા ક્યારની વાર જોતા હતા, ચશ્મા આવી ગઈ છે. આ અમારા મિલો બથો છે રેડી. તો હાલો ગાઈસ, ફોટોશૂટ થઈ ગયું છે. અત્યારે છે ને અમે નાસ્તો કરવા બેઠા છે. યાહુ આનંદભાઈ છે અમારે ભાઈ. તમે ઓળખતા જશે આ ભાઈ ને. વિજય આશીષભાઈ. હેલો બ્રો. હા ને હવે અમારે. હાલો ગાઈસ, કેમ છો બધા મજામાં જશો? અને ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો બસ અત્યારે અમે છે ઘરે, અને અત્યારે બસ 4 વાગ્યા છે અને અમે આડી જશું ફોટોશૂટ કરવા. કેમ કે મારા 2 ફ્રેન્ડ છે, વિજય અને આનંદ, એનું ફોટોશૂટ કરવા જવાનું છે. તો બસ અત્યારે નાળિયા માંડવીનો પ્લાન કર્યો છે અને ત્યાં લોકેશન સારું છે. તો બસ ત્યાં એમનું ફોટોશૂટ કરશું અને હું આડી જઈ ઓલવાણ, અને ઓલવાણથી બધા મિત્રો ભેગા થશું. નાથી અમારા મિલનભાઈ છે, વિજયભાઈ છે, આનંદભાઈ છે, બસ 3-4 જણા ભેગા થઈને પછી જશું નાળિયા માંડવી અને ત્યાં જઈને ફોટોશૂટ કરશું. બસ તો તમે વિડીયોમાં બન્યા રહેજો, અને આપણી ચેનલમાં નવા આવ્યો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, અત્યારે હું ઊભો છું છે ને, અત્યારે અહીંયા ઓલવાણ ઊભો છું. ઓલા ભાઈ આવે છે, બાજુ અહીંયા પૂગી ગયા છે ને. અહીંથી અમે છે ને એક બાઇક મારી 3 જણા જશું. તો બસ તમે વિડીયોમાં બન્યા રહેજો. પેલો મિત્ર આ બે આવી ગયા છે. આ અમારા વિજયભાઈ છે પાછળ બેઠા, ને આ અમારા મિલનભાઈ છે. ક્યાં વિજયભાઈ? સારું ને વિજયભાઈ? તો બસ હજી એક ફ્રેન્ડ આવ્યા, એને વાર લાગશે, તો અમે 3 જઈએ અટાણે. હેલ્મેટ કેમ લાવી? કુતી જોઈ લો, એક ગાડીમાં અમે 3 જણા ગાડી છે ને સેટ અહીંયા નાખી દીધી છે અમે. અમારું ઇન્ટ્રો આપ્યા ખરાબી. મિલનભાઈ નો અમારો ઇન્ટ્રો આપવાનો છે. મિલનભાઈ કાંઈક કહેવા માંગે છે, બોલો તો મિલનભાઈ. કેમ આપતો? શું તો તમે ઘેર ભેગા થાવ? તો મિત્રો ગાડી અમે સેટ અહીંથી છે ને અહીંયા સુધી લાવ્યા. જોઈ લો, વ્યૂ બતાવી દઉં તમને દરિયાનો. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો અત્યારે અમે આવી ગયા છીએ નાળિયા માંડવી. અમારી સાથે વિજયભાઈ ફોજી છે, અને તમને કિનારો બતાવી દઉં. ને આ છે અમારે તમે ઓળખી ગયા છો રેડી, બરોબર. તો બસ કેમેરાનું બેગ પાછળ છે, અને બસ ગિમ્બલ એ બધું હારે જ છે. તો બસ હમણાં આપણે ફોટોશૂટ કરવાના છે. તો તમે બસ જોઈએ, હવે ઓલી બાજુ જવાના છે થોડાક અમે દૂર. હજી આનંદભાઈ આવે છે અમારે, એવું છે બધું મિત્રો. તો અમારે ગાડી લઈને વયો જો મિત્રો, ગાડી દોડાવે. તો મિલનભાઈ અમારે આવી ગયા છે, અને આ ઘોડીનું છે ને અહીંયા ખૂતી જાય ને એટલે સ્ટેન્ડ નાખે છે, એટલે ઘોડી ખૂતે નહીં. મિલનભાઈ બુદ્ધિનો ઉપયોગ બહુ ઇસ્તેમાલ કરે છે. ક્યાં મિલનભાઈ? કંઈ લાગતું નથી. આપણે આવી ગયા છીએ નાળિયા માંડવી રેડી અચાનકપુરમાં. આપણે આજે કેમેરો લાવ્યો છે અને ગિમ્બલ લાવ્યો છે. તો જોશું આપણે કેવા અહીંયા કેવું ઓલું છે, એના ઉપર છે આધાર. બસ થોડીક વાર રાહ જોઈએ, સૂરજ દાદા ઢળી જાય પછી આપણે વિજયભાઈનું ફોટોશૂટ કરવાનું છે, અને મસ્ત વિડીયો ઉતારવાના છે. તો બસ તમે વિડીયોમાં બન્યા રહેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો હું તમને બતાવી દઉં આપણી સાથે કયો કેમેરો છે, કઈ કેમેરાથી આપણે ફોટોશૂટ કરવાના છે, બરોબર. તો આપણે છે ને મિત્રો, આપણે Mark 4 યુઝ કરવાના છે. જોઈ લો, આપણું કેમેરાનું બેગ છે, અને આપણે છે ને આજે Mark 4 યુઝ કરવાના છે. જોઈ લો રેડી. 50mm લેન્સ છે, 1.8, અને આપણે શું કહેવાય કે આમાં જ આપણે ફોટોશૂટ કરવાનું છે વિજયભાઈનું. અને હજી અમારા આનંદભાઈ આવે છે. તો બસ એ રીતે આજનો પ્રોગ્રામ છે. તો બસ તમે જોજો આપણો વિડીયો, અને લોકેશન એટલે કંઈ ઘટે નહીં, બહુ મસ્ત લોકેશન છે આજનું. વિજયભાઈ અટાણામાં તૈયાર થાય છે. તો વર્દી જોઈ લે આપણે, શું કહેવાય કે એક આર્મીનું ટ્રેડ કહેવાય મિત્રો. બહુ શું કહેવાય કે દેશ માટે એક ભવિષ્ય કહેવાય આપણે વિજયભાઈ રેડી. તો આપણે એનો જ ફોટોશૂટ કરવાનું છે. વિજયભાઈ અટાણે બદલાઈ લે વર્દી. હા, મિલનભાઈ પ્રોત્સાહન આપે મોટું મોટું. તો ગાઈસ, આપણી સાથે ગિમ્બલ લઈ છે રેડી. ગિમ્બલ પણ આપણે લાવ્યા છે. તો પહેલાં છે ને ગિમ્બલ સેટ કરી દઈએ, અને પછી આપણે ચાલુ કરીએ વિજયભાઈનું ફોટોશૂટ. તો આપણી પાસે પ્રો વર્ઝનનું ગિમ્બલ છે, તમને હું બતાવી દઉં. જોઈ લો મિત્રો, RS4 છે, RS4 છે રેડી. અને એમાં ફોટોશૂટ કરવાનું છે આપણે, એટલે વિડીયોનું કરવાનું છે રેડી. એનું કે બેટરી આ છે મિત્રો, બેટરી છે રેડી. અહીંથી લોક થઈ જાય. પછી આવડો આ છે
એના 3 ઓલા છે પાંખા, તેના લીધે ગિમ્બલ આપણે ગમે ના એટલું મેકી શકીએ. બસ એવી રીતે ગિમ્બલનું કરી નાખું. હવે છે ને અહીંથી સપાટ જગ્યા હોય ને તો જોઈ લો આપણે ગિમ્બલમાં કેમેરો ફિટ કરી દીધો છે. હવે આને આપણે છે ને શું કે સ્ટેબિલાઇઝર કરી નાખીએ, મતલબ લેવલ કરી નાખીએ એનું હરખું. અહીંયા છે સપાટ જેવું, તો ન્યાસ કરી નાખીએ અને પછી બસ ફોટોશૂટ ચાલુ કરી દઈએ આપણે. જોઈ લો. તો ગાઈસ જોઈ લો આપણે રેડી છે, ગિમ્બલે સેટ કરી લીધું અને વિજયભાઈ અત્યારે અમારે રેડી થાય છે. શૂઝ પહેરે છે, બરાબર ને વિજયભાઈ? આપણે વિજયભાઈએ ટોપી પહેરાવી દીધી, એને કાંઈ એક્સ્ટ્રા હતી એટલે તો બસ ટોપી પહેરતી કંઈક અલગ જ ફિલિંગ આવે. તો બસ આપણે એનું ફોટોશૂટ ચાલુ કરી દઈએ અને વિજયભાઈ જરા અહીંયા બરાબર. તો બસ વિડીયોમાં બની રહેજો અને ફોટોશૂટ આપણું ચાલુ છે વિજયભાઈનું. બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. બાકી તમારું તો ગાઈસ ટોપી જોઈને તમને લાગતું હશે કંઈક અલગ જ ફિલિંગ આવે રેડી, અને મજા આવે અત્યારે વિજયભાઈનું ફોટોશૂટ કરવાની. તો બસ અને લોકેશન એવું અમે ગોઈતું છે ને અત્યારે આમ દરિયામાં કંઈ ઘટે જ નહીં મિત્રો, બહુ મજા આવે છે. બસ આ ટોપી પહેરવાની તો કંઈક અલગ જ ફિલિંગ આવે છે પણ શું કે હાલે. તો બસ ફોટોશૂટ કરીએ છીએ અને તમે બસ જોજો કઈ રીતે ફોટોશૂટ કરીએ. અને હા, આપણે ફોટા પર તમને બતાવશું અલગ વિડીયોમાં રેડી, અને અલગ આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈશું. આ બધું આપણે ફોટા છે, વિડીયો છે, તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે નવી ફોટો ફિલ્મ છે, એમાં આપણે અપલોડ કરી દઈશું અને ત્યાં જઈને પણ તમે જોઈ શકો રેડી. હેલો ગાઈસ, તો ભાઈ આપણા વિશાલભાઈ આવી ગયા છે. હવે આને આપણે શૂટિંગ લેવાના જ છે યાર. એને થોડો વિડીયો બનાવી નાખશું એટલે બધા રાજી રહી, અમે પણ વિડીયો બનાવશું. આ ભાઈને તો ખાલી લાવે મજાક કરવા જ નીકળી. હા ભાઈ આપણા આર્મી વાળા છે વિજયભાઈ, બતાવો જો. આપણા વિજયભાઈ એની ઇન્સ્ટા આઈડી તો મને નથી ખબર. આ તો હું પણ ખાલી અહીંયા આવી ગયો, દોસ્તાર જ છે આપણો. હા ભાઈ આનો યુટ્યુબ ચેનલ છે પણ તમે સબસ્ક્રાઇબ કરતા હોય તો અનસબસ્ક્રાઇબ કરી નાખજો. કેમેરો જોઈને તમે વર્તી ગયા છે. તો બસ કંઈ નહીં, અત્યારે અમારા સાથે છે વિજયભાઈ ને વિશાલભાઈ. વિશાલભાઈને અમે સ્પેશિયલ બોલાવ્યા છે, એ કામમાં બીજી હતા તો પણ, કારણ કે આ ભાઈ અમારે છે ને વયા જવાના છે વિજયભાઈ, એટલા માટે રેડી. આમ મિલા બથાને તો તમે ઓળખતા જશો મિત્રો રેડી, એ કંઈ વધારે બોલીએ નહીં, તમે એનું ટેન્શન ના લો. તો બસ એવી રીતે ફોટોશૂટ ચાલુ છે અમારું, અને સૂર્યદાદા ઢળી ગયા છે ધીમે ધીમે, અને બસ ફોટોશૂટ કરવાની બહુ મજા આવે છે. એવી રીતે છે રેડી મિત્રો. તો બસ હજી આનંદભાઈ આવે છે ને, આનંદભાઈ આવે એટલે પછી બહુ એન્જોય કરીએ. જોઈ લો અત્યારે અમારે આનંદભાઈ ને આવી ગયા છે, આશીષભાઈ ને. કેમ છે આનંદભાઈ? હા હો ભાઈ. યાર આશીષભાઈ ને આપણે ભાઈ બીજા ભાઈ વિજયભાઈ ને અમારા ચશ્મા ક્યારની વાર જોતા હતા, ચશ્મા આવી ગઈ છે. આ અમારા મિલો બથો છે રેડી. તો અત્યારે અમે કેટલા જોઈ લો, 3 ને 3 6 ને હું 7 રેડી. આપણે ગિમ્બલ છે હાથમાં, એવી રીતે બધીને ફોટોશૂટ કરીએ છીએ મિત્રો. તો મિત્રો આ છે આપણે આનંદભાઈ, તમે આપણે આગલા વિડીયોમાં જોયા જશો. તો આનંદભાઈ આપણે આર્મી મેન છે રેડી. તો બસ કાલે પ્રમ દિવસે વહી જાય છે ક્યાં? હા રેડી. તો એમનો મતલબ સારું કહેવાય કે એક દેશ માટે કંઈક કરે છે રેડી. આપણા જેમ તો આવ નથી રખડું. જોઈ લો અટાણે વિજયભાઈ ને આનંદભાઈની બેની ખાલી એન્ટ્રી જોઉં તમે. તો બસ આનંદભાઈ તમે કંઈ કહેવા માંગશો અમારા? કઈ નહીં ભાઈ, અભિભાઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બીજું કઈ નથી કરવું તમારે વધારાનું. તો બસ આનંદભાઈના બે ફોટા પાડી અને વિજયભાઈને તો પાડી લીધા છે આપણે. એવી રીતે છે બસ. તો હાલો ગાઈસ, ફોટોશૂટ થઈ ગયું છે. અત્યારે છે ને અમે નાસ્તો કરવા બેઠા છે. યાહુ આનંદભાઈ છે અમારે ભાઈ. તમે ઓળખતા જશે આ ભાઈને? વિજય આશીષભાઈ. હેલો બ્રો. હા ને એવા અમારે શ્રી માનનીય એવા બતાવ ભાઈ. વિશાલભાઈ અહીંયા છે. તો બસ મિત્રો નાસ્તો કરીએ. બીજા નાસ્તો તો કરે ભાઈ. જો મિત્રો આ છે ક્રંચેસ વેફર, આને તમે ખાવ ને હે, આ ગોટા છે. બસ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ ને. આ બધા દેખાશ જો કે ગાડીનો પ્રકાશ છે એટલે તમને ઓછા દેખાતા હશે. તો બસ અંધારું થઈ ગયું છે ને, હવે ઘર ભેગા થાય મિત્રો.
બાકી પછી વારો ખોટો નીકળી જાય. રેડી? તો બસ ફોટોશૂટ થઈ ગયું છે અને મળીએ નવા વિડીયોમાં.